નમસ્કાર મિત્રો, આજે આપણા લોક લાડીલા ખજૂરભાઈ એ અત્રે પ્રાંચીના દુધાળા ગામે આવવાના હોય અને લોકો ટોળે ટોળા ઉમટી રહ્યા હોય, લોકો અત્રે એની રાહ જોઈ રહ્યા હોય. મિત્રો, ખજૂરભાઈની રાહ જોવાનું કારણ એક જ છે કે તેઓ ગરીબના બેલી છે. જ્યારે આપત્તિ આવી, જ્યારે તોકતે વાવાઝોડું થયું ત્યારે અનેકો મકાનો પડી ગયા અને એમ કહેવાય છે કે 300ની ઉપર ખજૂરભાઈએ મકાનો બનાવ્યા છે. અને આજે એ બ્રાહ્મણનો દીકરો હોય અને જો એટલું કામ કરતો હોય તો હું તો કહું કે આની પ્રેરણા બીજાને પણ લેવી જોઈએ. અને ઘણા લોકો પ્રેરણા લઈને કરે છે કામ, ને ઘણા લોકો એને એવું કહે છે કે તું કામ, ભાઈ તમે લોકો કામ કરો તો વિડીયોમાં મૂકો ને. ભાઈ વિડીયોમાં મૂકે જ ને તો જ બીજા લોકોએ પ્રેરણા લીધી અને કામ કરે છે. એટલે મિત્રો, આવા જે લોકોના કામ કરે છે એ લોકોના માનવ સેવા એ જ પ્રભુ સેવા એના મનમાં હોય છે. તો મિત્રો, આવી રીતે જે લોકો જે કામ કરતા હોય એને વધુમાં વધુ સપોર્ટ કરો. અને હું તો એમ કહું છું કે દરેક લોકો, દરેક યુવાનો પોતાના વોટ્સઅપ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં અને યુટ્યુબમાં પણ પોતે એમ કે ભાઈ હું ખજૂર છું, હું ખજૂર છું. દરેક લોકો એવી રીતે વિડીયો બનાવો કે હું પણ ખજૂર છું, હું પણ લોકોની સેવા કરીશ. તો મિત્રો, ચાલો આપણે ખજૂરભાઈને મળીએ અને ખજૂરભાઈ જે લોકો સાથે શું વાત કરી રહ્યા છે એ વાત સાંભળીએ પોતાના દિલની. जय और वीरू फटे हुए बदमाश है. ગામની અંદર આવો એટલે એક જ વસ્તુ તમને આજે તમામ ગુજરાતને કે આજે આપણે નક્કી કરવું પડશે કે ગુજરાતની અંદર સારા માણસોની જરૂર છે કે તમારે લુખાઓની જરૂર છે. તમારી વચ્ચે આજે આવ્યો છું, તમે મને જે જ્યાં સુધી ખજૂરભાઈ આપણા
સત્ય અને જાણવા જેવી વાત ક્યારેય કોઈ વસ્તુ છુપાઈ નથી. એટલે તમને કહેવા આવ્યો છું ખાસ ગામની ગીરની અંદર તે હારા લાગતા હતા. ખજૂરભાઈ કોમેડીમાં કોઈને હું ખાય છું, કોઈ મને ભગવાન માને છે, કોઈ મને દીકરો માને છે, ત્યારે તમે બધા અહીંયા એમાં છો મારી હાથું. અને આજે તમામ ગુજરાતીઓને કહું છું, આવા તમામ લુખ્ખા લોકોનો વિરોધ કરો. જેને મફતના પૈસા જોતા હોય, કાંદાની કમાણીથી મહેનત ન કરવી હોય, એવા લોકોને હવે જવાબ દેવાનો સમય આવી ગયો છે. આવનારા સમયમાં તમામ ગુજરાતીઓને ભેગા થવું પડશે. ભેગા થાઓ કે નહીં? આવનારા સમયમાં તમામ ગુજરાતીઓને ભેગા થવું પડશે. થાઓ કે નહીં? આ મતનો સવાલ છે, પ્રતિષ્ઠાનો સવાલ છે. હું કોમેડી વતન કરતા બહુ સ્પષ્ટ વાત કરું છું. આજે એક સમજવા જેવી, જે યુટ્યુબર હોય, ઇન્સ્ટાગ્રામર હોય, ક્રિએટર હોય, તમામને કહું કે મારી બ્લોગની સેવાની ચેનલ છે, એક કોમેડીની ચેનલ છે. યુટ્યુબમાં ઇન્કમ મારી કોમેડીની ચેનલમાં છે, અને સેવાની જે ચેનલ છે યુટ્યુબની, એમાં ઓછી છે. માટે તમારા ઘરના રસોડાની અંદર 2 રૂપિયા ભલે મોંઘું હોય, પણ જે કમાઉં છું ને સેવામાં જ વાપરું છું. આ વસ્તુ કહું છું. એટલે તમારા ઘરના રસોડાની અંદર ખજૂરભાઈનું સિંગ તેલ પગારી દેજો. હા કે ના? તમને નો દેવી, મારી બહેનોને દેવાનો રસોડો ઈ ઉંબાડે. તમારા દીકરી ભાખરી ખાવી છે, બહેનોને મારે કહેવાનું કે ઘરવાળાને બાંધો કે ભાઈ હવે રસોડામાં તો હું હશે ખજૂરભાઈનું સિંગ તેલ કહેવો કે નહીં? એ બા તમને કહું, હવે બા ગણતા થઈ ગયા, હવે ઈ તો રોટલા નહીં કરતા હોય. પણ મારી માતાઓ, મારી બહેનો, ગાંધીજીની તમામ બહેનોને કહેવાનું કે તમારો પ્રેમ આપતા રહેજો, સપોર્ટ કરતા રહેજો, મળીને આગળ વધવાનું છે. અને હંમેશા કહું છું કે હું તમારો દીકરો છું, બેનો ભાઈ છું, મને જે માનતા હો, પણ આવનારા સમયમાં